શ્રીહરિ ઉતારો કરી સ્નાન કરવા પધાર્યા છે. સંત હરિભક્તોને બધાને કે હાલો આપણે સરસ્વતી કિનારે આવ્યા છીએ, કુમારી સરસ્વતીમાં આપણે સ્નાન કરવું છે. મારે સ્નાન કરવા ગયા નદીમાં, ત્યાં તો બ્રાહ્મણો બધા આવી ગયા અને એ મંત્ર બોલો અમની ગયા. લ્યો તમે યાત્રામાં જાઓ ક્યાંક તીર્થમાં, બોલાવવા ન પડે બ્રાહ્મણોને, એ આપણું હરાવણું કરાવવા ચાલુ જ કરી દે. કાંઈક જી હરાવણું હશે કે જી હશે એ વિધિ ચાલુ કરાવી દે. વિધિસર આપણે સ્નાન કરાવે બ્રાહ્મણો, અને પછી દક્ષિણા માગે. એ બ્રાહ્મણો જે દક્ષિણા માગે ને એ આપણે આપવામાં તકલીફ બહુ પડે હો. પણ શ્રીજી મહારાજ તો જેટલા બ્રાહ્મણો આવ્યા હતા ને બધાને હો ખૂબ દાન દીધા છે શ્રીજી મહારાજ. મહારાજની સાથે રાજાઓ હતા ને બધા રાજાઓને કે આ બધા બ્રાહ્મણોને એક એક સોનામોર આપો, પછી તમે કીધી આવશો સિદ્ધપુરની યાત્રા કરવા. આપો મહારાજ કે. રાજાઓ દ્વારા એક એક સોનામોર બ્રાહ્મણોને અપાવી. અને શ્રીજી મહારાજ મોટું તીર્થ જાણીને શેર શેર ઘી અને સાકર એક એક જણને આપીને ખૂબ સિદ્ધા આપ્યા છે. બ્રાહ્મણો ખુશ થઈ ગયા. 5 દિવસ શ્રીજી મહારાજ ત્યાં રહ્યા છે સિદ્ધપુરમાં. અને દેશો દેશથી ભક્તજનો આવી અને અલગ અલગ રસોઈ આપેલી છે. પહેલે દિવસે ગુજરાતના હરિભક્તોની રસોઈ હતી, મોતિયા લાડુની. અને એમાં કરજીસણ ગામના મેવાડા બ્રાહ્મણ નાનાભાઈ ભટ્ટ એમાં મુખ્ય તરીકે રહ્યા હતા. ગુજરાતના તમામ ભક્તજનો ભેળા મળી અને મહારાજને અને સંતોને રસોઈ આપેલી. બીજે દિવસે ચડોતરના હરિભક્તોની જલેબીની રસોઈ બનાવી હતી, એમાં રામદાસ સ્વામી મુખ્ય હતા. ત્રીજે દિવસે કાઠિયાવાડ દેશના હરિભક્તોએ માલપુઆ અને દૂધપાકની રસોઈ બનાવી હતી, અને એમાં ખટવાંગ રાજા મુખ્યપણે કરીને હતા. ચોથે દિવસે ઝાલાવાડના હરિભક્તોએ બરફીની રસોઈ બનાવી હતી, બરફીની રસોઈ. એમાં મેથાણના અજા પટેલ મુખ્ય હતા. 5મે દિવસે એટલે મેન દિવસ સમજ્યા ને, 5મે દિવસે મોટો દિવસ. 5મે દિવસે કચ્છ દેશના હરિભક્તોએ ઘેબરની રસોઈ બનાવી હતી. લ્યો લખ્યું માય, સિદ્ધપુરમાં મોટો સમયો. એમાં 5મે દિવસે કચ્છના હરિભક્તોની રસોઈ હતી. મહારાજને સંતોને એ બધા હરિભક્તો જમે ને જાહેરથી. એમાં સુંદરજી સુથાર અને ગંગારામ મલ મુખ્ય હતા બધાને જમાડવાના રસોઈની વ્યવસ્થામાં. શ્રીહરિ 4 દિવસ સરસ્વતીમાં નાહ્યા અને 1 દિવસ શ્રીજી મહારાજ બિંદુ સરોવરમાં સ્નાન કરેલું છે. બહુ પ્રસાદનું તીર્થ છે. સિદ્ધપુરના ભક્તજનો ઘેરે ઘેર શ્રીજી મહારાજને પધરાવ્યા છે. અને ઓલ્યા હાકેમે પણ રાજભવનમાં મહારાજની પધરામણી કરી, મહારાજનું પૂજન કર્યું. સંતો ભક્તોને ખૂબથી વસ્ત્રો ઓઢાડ્યા છે, સંતોને ધોતિયા આપ્યા છે નવા નવા. અને શ્રીજી મહારાજને સોનાના સિંહાસન ઉપર પધરાવી મહારાજની આરતી અને સ્તુતિ કરેલી છે કે પ્રભુ તમે તો બહુ સમર્થ છો, અને અમારી મતિ એટલે અમારી બુદ્ધિ તો હાવ અલ્પ છે. કે હાકેમ મહારાજને કે સામર્થ્ય દેખાય કે ન દેખાય, પણ તમારે વિશે આવી સદાયને માટે અમારી બુદ્ધિ રહો એવું માગીએ છીએ. તમે ક્યારેક પ્રતાપ બતાવો, ક્યારેક ન બતાવો, પણ તમારામાં અત્યારે જેવો અમને ભાવ છે ને એવો ને એવો હંમેશા રહે. નહીતર જગતમાં કેટલાક તમારું સામર્થ્ય લઈને કેટલાક ભગવાન થાય છે. કે હા કેમ કે કેટલાક ભગવાન થાય છે, અને તમારા જેવી જેવી બોલી ચાલીની દેશી કાઢે છે, તોય પણ અમને એનો તો અભાવ જ રહે. ગમે એવા ચમત્કાર પરચા બતાવે ને, ગમે એવી વાતો કરે ને, પણ એમાં અમને ભાવ ન થઈ જાય. નહીતર તો ખબર ન પડે. આપણે માણસોનું દિલ જાણી ન શકાય. એ કપટી હોય એમાં આપણે ફસાઈ જઈએ ઘણી વાર. પછી ખબર પડે 2-5 વર્ષે કે આ તો ભાઈ કપટ નીકળ્યું કે સમજા. તો હાકેમ મહારાજને કે તમારા સિવાય તમને છોડીને બીજામાં ક્યાંય પણ અમને પ્રતીતિ ન થાય એવી મહારાજ અમારા ઉપર કૃપા કરજો, કે નહીતર તો અમારું ઠેકાણું નહીં હો, જ્યાં ત્યાં બંધાઈ જાય. હા કેમ કે પ્રભુ આ જગતમાં અતિ કુપાત્ર માણસ હોય એ વર્તન અધિક દેખાડે. પાછા એવું જોરદાર વર્તન દેખાડે કે સાચા સાધુને પણ ખોટા પાડી નાખે, એવું જોરદાર વર્તન દેખાડે. અને તમારી ઓથ લઈને એવી વાતો કરે કે ઓળખ્યામાં ના આવે. આવી તો માણસો માયા રચી શકે છે, કે એમાં ઈશ્વર વિના કોણ મોહ ન પામે. કયો પ્રભુ ભગવાનને ખબર હોય, બાકી તો બધા ફસાઈ જાય એમાં. હા કેમ કે પ્રભુ સરસ્વતીએ માયા રચી તો એનો બાપ બ્રહ્મા આંધળો થયો. લ્યો ત્યાંની જ વાત. સરસ્વતી નદીને કિનારે પ્રભુ બેઠા છે ને આ વાત થઈ. ત્યારે શ્રીજી મહારાજ કહે છે હા કેમ ને
શ્રી હરિ કહે અહંકાર રહી જોઉં, કોઈ બાત કો ન રખના સોઉં, એક દિન કે હરિજન કહાવે, સ્વામી નારાયણ મુખ મેં રહાય. મહારાજ કે અમારે વિશે તમને સતત મતી જોતી હોય ને તો શું કરવું પડે? આ સત્સંગમાં દિવ્ય ભાવ, સત્સંગનો મહિમા, ભલે આજે જ નવો હરિભગત થયો હોય ને, આજે જ હાવ નવો કે સાધુ થયો હોય, એના પણ દાસના દાસ થઈને રહેવું. મહારાજ કે એ જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. આવીને આવી સત્સંગમાં દિવ્ય બુદ્ધિ રાખવાનો ઉપાય એક જ છે, જૂનો નવો હરિભગત કે સાધુ એના દાસના દાસ થઈને રહેવું. દાસના દાસ થઈને વળી જે રહે સત્સંગમાં, ભક્તિ ભલી માનીસ રાચીસ તેના રંગમાં. શું કે મહારાજ? સત્સંગમાં દાસના દાસ થઈને રહેશે ને એની ભક્તિ મને બહુ ગમશે. બાકી તો તોફાન કરે ને, અભિમાન કરે ને, અમે આમ ને અમે આમ, એવાની ભક્તિ મહારાજ કે ક્યાં આડી ઓરી પડી હશે, અમે જોવાના નથી કે હો. હા, પછી ગમેલી ભક્તિ કરે ને પણ અભિમાન કરે, સામાન્ય હરિભગતની એને ગણતરી ન હોય કે શું સમજે કે અમે કઈક સમજીએ કે, એવાની ભક્તિ પહોંચે નહીં ભગવાન સુધી. નિર્માન ભાવ છે, નિર્માન ભાવથી ભક્તિ કરીએ, દાસના દાસ થઈને જો ભક્તિ કરશું ને તો ઈ ભક્તિ ભગવાન સુધી પહોંચશે, નહીતર ક્યાંક રસ્તામાં ચૂકી જશે. હો, પાણી ચૂકી જાય ને દરિયામાં, એવું છે બધું. કોઈ વાતનો અહંકાર રાખવો નહીં. મહારાજ કે સ્વામિનારાયણ નામ લેતો હોય ને કોઈ, સ્વામિનારાયણ નામ, તો એના દાસના દાસ થઈને રહેવું બસ. કોઈ કટુ વચન કહે તો પણ આપણે સામર્થ્ય હોઈએ, આપણી પાસે તાકાત હોય, બે લાફા મારીને ધસી નાખીએ એવું કદાચ હોય ને તો એવું કરવું નહીં. મહારાજ કહો સહન કરી લેવું, સહન કરી લેવું. હરિભગત છે ને, મહારાજનો આશ્રિત છે ને એમ માની અને ખમસ ખાઈ જવી, એમાં મહારાજ બહુ રાજી છે. શ્રીજી મહારાજ કે તમે ગમે તેમ કરો પણ આપણા અંતરમાં સાક્ષી રૂપે ભગવાન બેઠા છે, એ તો અંતર્જામી છે, એ તો ભાવનાને, બધાની ભાવનાને જાણે જ છે, એ તો કઈ ભૂલા નહીં પડે. આવી શ્રીજી મહારાજે બધી વાતો કરી હાક્યમની, આ પૂરના રાજાની આગળ. 5મે દિવસે ભગવાન શ્રી હરિ સરસ્વતીને તીરે આખા સિદ્ધપુર શહેરના આજુબાજુના બધા બ્રાહ્મણોને મહારાજ બોલાવ્યા છે અને 84 કરી. 5મે દિવસે બધા બ્રાહ્મણોને શ્રીજી મહારાજ છૂટથી ભોજન કરાવેલું છે. સરસ્વતી નદીને કિનારે એક ગાવ જેટલી જગ્યામાં બ્રાહ્મણ બધા આમ રસોઈ કરેલી છે. એક ગાવ એટલે 3 કિલોમીટરના એરિયામાં આ બ્રાહ્મણની 84 થયેલી છે. લાડુ બનાવ્યા ખૂબ ઘી નાખીને, તોય શ્રીજી મહારાજ જમતા હતા એને ઉપરથી પાછું ઘી પીરસાવ્યું હો બ્રાહ્મણોને. અને તેદીના સમયમાં ઘી પાછું બહુ પ્રિય બ્રાહ્મણોને. હો, વાટકા ભરી ભરીને પી જાય ઘી. હો, આલું બહુ ઘી. તેથી પાછું ઘી શુદ્ધ એવું ને, જોકે આજે પણ શુદ્ધ મળતું હોય, ન મળતું એવું નહીં, પચાવવાળા એવા હતા. પણ આજે તો તમે ઘી તેલ બહુ ખાઈ ન હકો. સૂર્યકાંત ભાઈ પાસે જાઓ ને, એક દી હું ગયો તો મને કે ઘી તેલ ન ખાજો, મરી જાય એટલે બસ બંધ. આમાં કથા આવી તો ક્યાં જાઉં લ્યો. મહારાજ પાત્ર ભરી ભરીને ઘી ના પીરસતા. હો, બ્રાહ્મણો બધા જમી લીધું એટલે 1 રૂપિયો મહારાજે દક્ષિણા આપી છે. પછી આખી સમાજમાં, જેમ કે 84 નાદ કર્યું હોય કે સમાજ હોય, અલગ અલગ બ્રાહ્મણોની સમાજ હોય, એ બધા સમાજના મોખરે બ્રાહ્મણોને મહારાજ કે બોલાવ્યા. તમને કાંઈક જોઈતું હોય તો બોલો. સમાજને જમાડવા માટે વાસણ કે કાંઈ પણ, તો જેટલા એને આખી નાતને જમાડવા માટે વાસણ મહારાજ લઈ દીધા બ્રાહ્મણોને. મોટા મોટા કઢાયા, મોટા મોટા તપેલા. મહારાજ કે અમે મોજમાં છીએ આજે, તમારી સમાજને જેટલું જોયું એટલું બોલો અત્યારે. અને બધાને મોટા મોટા વાસણ મહારાજ, આખી નાત જમી જાય હો બ્રાહ્મણોની સિદ્ધપુરમાં. 5
બ્રાહ્મણો તો એવા રાજી થઈ ગયા મહારાજને કે પૃથ્વી રહે ત્યાં સુધી તમારો વિજય થાઓગે, હો જય જયકાર થાઓ તમારો. આશીર્વાદ આપ્યા છે મહારાજને ખૂબ. માગ્યા પ્રમાણે મહારાજ વાસણ લઈ આપ્યા, જનોઈ દેવડાવી છે, કેટલાક બ્રાહ્મણોને કન્યાદાન અપાવ્યા શ્રીજી મહારાજ. મઠધારી કેટલાક અતીત બાવાઓ હતા ને, મહારાજ કે આજે અમને તમને જમાડવાનો ભાવ છે, જો તમે જમતા હો તો. બાવા બધા હવરા ઉતર્યા હો, અને એ બધા જમવા આવ્યા. અતીત બાવાઓને પણ શ્રીજી મહારાજ ખૂબ જમાડે છે, બધા મઠધારીઓને. ત્યાર પછી શ્રીહરિ 11 માળનો જે મોટા મોટા સ્તંભવાળો રુદ્રમાળ છે, જે વિશ્વકર્માએ બનાવેલો છે, એ રુદ્રમાળ પ્રભુ જોવા માટે ગયેલા છે. ત્યાં પણ ભક્તોને દર્શન આપ્યા છે. બિંદુ સરોવરના જળમાં આવી અને પ્રભુ સ્નાન કરેલું છે. ત્યાં કરદમ ઋષિ અને અનેક સિદ્ધો બધા તપ કરતા હતા. બધાને દેખાય નહીં, પણ તે દિવસના બધા આ સિદ્ધો તપ કરતા હતા. એના તપની મહારાજ સમાપ્તિ કરાવીને બધાને બદ્રિકાશ્રમમાં મોકલ્યા છે. એ બધા સિદ્ધો બદ્રિકાશ્રમમાં ગયા. દિવ્ય દ્રષ્ટિવાળા પર્વતભાઈ જેવા કેટલાક હરિભક્તો હતા ને, કે સંતો હતા, જેની દિવ્ય દ્રષ્ટિ, એને આ બધું દેખાણું છે. ત્યાર પછી આજે છેલ્લો દિવસ, એટલે એક એક દેશના હરિભક્તો અનુક્રમે આવી અને મહારાજની ભાવથી મહારાજની અને સંતોની બધા પૂજા કરેલી છે. મહારાજની પૂજા થાય છે ત્યારે સંતો ઝાંઝ મૃદંગ લઈ વસંત અને હોળીના ઘુમાર રાગના પદો સંતો ગાતા હતા. નિત્ય આનંદ થતો હતો. પુરજનોની ભીડ રહેતી હતી મહારાજના દર્શન અને પૂજનમાં. કેટલાક પંડિતો આવેલા છે શ્રીજી મહારાજની પાસે પ્રશ્ન ઉત્તરને માટે. તો પ્રશ્ન ઉત્તરમાં શ્રીજી મહારાજ જે કોઈ આવે એની પાસે એવા સુંદર પ્રશ્ન ઉત્તરો કરેલા છે કે એમાં બધા ખૂબ રાજી થયેલા છે. કેટલાકના મનનો અભિપ્રાય પણ શ્રીજી મહારાજ કહી દેતા. ત્યારે એ લોકો બધા બોલ્યા કે કડી કાળમાં ભગવાન પ્રગટ થયેલા છે, એ હાવ સાચી વાત, કે જરાય ખોટી નથી. નહીતર અંતરનું કોને ખબર પડે. મહારાજ એના અંતરની વાતો પણ કીધેલી છે. પંડિતો ખૂબ રાજી થયેલા છે, પોતાને ધન્યભાગ માનવા લાગ્યા છે. 5 દિવસ શ્રીહરિ ત્યાં રહી અલૌકિક સમયો કર્યો. 5મો દિવસ સંધ્યા વખત થયો. નારાયણ ધૂન કરેલી છે, 1.5 પહોર સુધી ધૂન કરી પછી 6ઠે દિવસે શ્રીહરિ ત્યાંથી જવા માટે તૈયાર થયેલા છે. મહારાજ આવ્યા હતા ને જેવી સવારી કરી હતી ને, ત્યાંના રાજા એવી ને એવી પાછી સવારી શણગારીને એવા ને એવા વાજતે ગાજતે શ્રીજી મહારાજને વડાવ્યા છે. આખા પૂરમાં ફેરવીને પા ગાઉ સુધી દૂર આવ્યા એટલે શ્રીજી મહારાજ હાથી ઉપરથી ઉતર્યા છે. હાકેમ પ્રભુના પગમાં પડીને વિનંતી કરી છે, પ્રભુ આ આપનું ધામ છે, કૃપા કરી અને ફરી દર્શન દેજો. શ્રીજી મહારાજ હાકેમને પણ આશીર્વાદ આપી અને પ્રભુ ત્યાંથી ચાલતા થયેલા છે. સિદ્ધપુરથી ચાલતા ચાલતા પાછા પ્રભુ ઊંઝા પધાર્યા છે. ઊંઝામાં આવીને રાત રહ્યા છે. સાંજનો સમય, એ આખો સંઘ બધા રસોઈ બનાવેલી છે. બધા જમ્યા. સાંજે રાત્રિ રોકાઈ બીજે દિવસે શ્રીહરિ વિસનગર પધારેલા છે. ત્યાંના ભક્તજનો સામા આવ્યા છે. વાજતે ગાજતે મહારાજની પૂરમાં પધરામણી કરાવી, ઘરોઘર પધરાવ્યા, મહારાજને જમાડ્યા છે. ઝુમખરામને સોની પીતાંબર વગેરે ભક્તજનો, ત્યાંના અમલદારો પણ આવેલા હતા અને મહારાજને પગે લાગ્યા છે. પુરજનોને દર્શન દેતા શ્રીહરિ પૂર્વ દ્વારે આવ્યા. ભીમનાથનું મહાદેવનું મંદિર છે, એ સારી જગ્યામાં પ્રભુ ઉતારો કરેલો છે. મહાદેવના મંદિરમાં સંત વર્ણી, સંન્યાસી, પાડાઓ એ બધા ત્યાં ઉતરેલા છે. અને રાજાઓ અને હરિભક્તો હતા એ નગર થકી બહાર ઉતરેલા છે. 3 દિવસ પ્રભુ વિસનગરમાં રહેલા છે. ભક્તજનોને ખૂબ આનંદ પમાડ્યા છે. દર વર્ષે ચાતુર્માસ આવે છે. ચાતુર્માસ તો વિસનગરમાં શ્રીજી મહારાજ ચાતુર્માસનો મોટો મહિમા કહેલો છે. પણ એ કથા બધી સત્સંગ જીવનમાં વિસ્તારથી લખાણી છે, અહીંયાનો વિસ્તાર બહુ કર્યો નથી. મહારાજ બધી સભામાં વાતો કરેલી છે ચાતુર્માસમાં વિશેષ નિયમ ધારણ કરવા વિશે. ત્યાં વડનગરના ભક્તજનો વિનંતી કરી છે, પ્રભુ અમારે ત્યાં પધારો. આધારાનંદ સ્વામીએ એક સુંદર કથા વિશિષ્ટ લખી છે. મહારાજ વડનગર જાય એ પહેલા એક વાત એમ કહી કે આ ગ્રંથમાં રહેલી કથાઓ મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને તથા શ્રીહરિના દત્ત પુત્ર બને આચાર્યોને
શ્રીહરિ ધામમાં જવાથી શોકાતુર થતા તેમના પૂછવાથી કઈ સંભળાવે છે મુક્તાનંદ સ્વામી. તેમાં જે નિમિત્તે શ્રીહરિનો અવતાર થયો એ કથા બધી આ ગ્રંથની શરૂઆતમાં કહી. શ્રીહરિએ મુક્ત મુનિને જેટલી વાતો કરેલી અને મુક્તાનંદ સ્વામીએ બધી વાતો આ યાદ રાખેલી પોતાના જીવનમાં. મહારાજે જેટલી પોતાના અનુભવની વાતો કહેલી, વન વિચરણની બધી, અને વાતો બધી કહેલી દાદા ખાચરને. અને રામ પ્રતાપ અને સુવાસિની બાઈ શ્રીહરિના 11 વર્ષના તમામ ચરિત્રોને યાદ રાખેલા હતા. મહારાજ છુપૈયામાં પ્રગટ થયા, અયોધ્યામાં આવ્યા, 11 વર્ષ જેટલા ચરિત્રો કર્યા એ રામ પ્રતાપ અને સુવાસિની ભાભી આ બધા ચરિત્રો મોઢે રાખતા. તેથી રેકોર્ડિંગની વ્યવસ્થા નથી, ઝેરોક્સની વ્યવસ્થા નથી, કાં તો લખી લેવું પડે. નહીતર માણસોના માઇન્ડ એવા જોરદાર હતા કે એક દિવસના એક ચરિત્રો મહારાજને બધા યાદ રાખતા. અને સુવાસિની ભાભી એ ઘણું જીવ્યા મહારાજ ધામમાં ગયા પછી. અને સુવાસિની ભાભીને કચ્છ દેશ બહુ ગમતો, અને ભાભી આવ્યા હતા કચ્છમાં, અને ગામો ગામ અને ઘરો ઘર સુવાસિની ભાભી પધરામણી કરી ગયા બધા ગામડાઓમાં. અને સુવાસિની ભાભી 11 વર્ષના મહારાજના ચરિત્રો એ બાઈઓની આગળ સંભળાવ્યા જ કરતા મહારાજને, એક પછી એક બાલચરિત્રો બધા 11 વર્ષના. જીવુબાઈ, રાજબાઈ અને લાડુબાઈ એ શ્રીહરિના ચરિત્રો બહુ સંભાળી રાખતા. શ્રીહરિ લોજમાં આવ્યા ત્યાંથી આરંભી કરીને મહારાજને ગાદીએ બેસાડ્યા. પછી રામાનંદ સ્વામી દેહ ત્યાગ કર્યો એ પહેલાના ચરિત્રો, અને રામાનંદ સ્વામી ધામમાં ગયા પછીના મહારાજના ચરિત્રો, ચમત્કાર પરચાઓ જે કાંઈ બતાવ્યા, હરિભક્તોને જે પ્રમાણે વર્તાવ્યા, આ સત્સંગમાં ધર્મકૂળ આવ્યું ત્યાં સુધીની કથા જીવુબાઈ વગેરે બાઈઓ બધા જાણતા. મુક્તાનંદ સ્વામી પણ એ વાત બધી કહેતા ભક્તજનોની આગળ. મુક્તાનંદ સ્વામીનો દેહ રહ્યો ત્યાં સુધી ચરિત્રો કહ્યા જ કર્યા, એણે કીધા કર્યા અને કહ્યા કર્યા મુક્તાનંદ સ્વામી. એમ કરતા સ્વામીને દેહનો કાળ સમીપમાં આવી ગયો. મુક્તાનંદ સ્વામીને ધામમાં જવાનું ટાણું થયું, અને મુક્તાનંદ સ્વામી ધર્માખ્યાન ગ્રંથ લખાઈ ગયો તો એને શોધતા હતા. વેરીફાઈન કરવો પડે ને, પોતે લખી નાખ્યો, કઈ ભૂલ નથી રહી ગઈ ને. એ પાના હાથમાં ચાલીને શોધતા અને સ્વામી આમ પડી જતા હતા. પાના હાથમાંથી પડી જાય, વળી સ્મૃતિ આવેલ પાના ભેગા કરીને વળી શોધવા માંડે. આમ હાવ અંતકાળ સમય હમણાં દેહ પડશે આવી પરિસ્થિતિ, પણ પાના છોડતા નથી. ત્યારે શ્રીહરિની મરજી જાણતા નિત્યાનંદ સ્વામી એની પાસે આવ્યા છે. જ્યારે શ્રીજી મહારાજ ધામમાં જવા તૈયાર થયા ત્યારે નિત્યાનંદ સ્વામીને પાસે રાખ્યા હતા. મુકુંદ બ્રહ્મચારી સાથે હતા, અને ગોપાળાનંદ સ્વામી પણ મહારાજ સાથે હતા. તો ગોપાળાનંદ સ્વામીને શ્રીજી મહારાજ બધી વાત કરી કે જો સ્વામી, અમારા આ 2 પુત્ર છે અયોધ્યા પ્રસાદ અને રઘુવીર, તેમની તમે સેવા કરજો, બંનેને સત્સંગની રીત શીખવાડજો. ગોપાળાનંદ સ્વામીને મહારાજે અંતિમ સમયે ભલામણ કરી કે અમે 2 આચાર્ય થાપ્યા છે અને આપણા સત્સંગની બધી રીત તમે શીખવાડજો, અને અમારો સત્સંગી જીવન ગ્રંથ છે એ બંને આચાર્યને તમે ભણાવજો. કે એમ ગોપાળાનંદ સ્વામીને મહારાજ આજ્ઞા કરી અંતિમ સમયે. અને સંત હરિભક્તોએ બંને આચાર્યની સેવા કરવી, મંદિર અને હરિભક્તોના એ રખેવાડા છે મહારાજ કે એમ તમારે વાત કરવી. અને આ બેઉના હિતને માટે અમે દેશ વિભાગનો લેખ પણ કરી આપ્યો છે. એ બંને આચાર્યમાં મહારાજ કે જે વિરોધ કરાવશે, ઝઘડો કરાવશે, આ સત્સંગ થકી વિમુખ છે, મહારાજ એવી વાતો કરેલી હો. અને એમાં જે સંપર્ક આવે એ અમારા છે, એવી અમારી મરજી છે, એ પ્રમાણે તમે વર્તજો. અને બંને આચાર્યોને પણ કહ્યું કે તમે 2 ભાઈઓ પણ પરસ્પર હેત રાખજો. બંનેને મેં પુત્ર તરીકે માન્યા છે. બંનેમાં જે ભેદ રાખશે એના અંતરમાં સુખ નહીં આવે મહારાજ, કે તમે હંપીને રહેજો 2. અને ભેદ રાખશે એને સુખ નહીં થાય ને એના વંશનો ઉછેદ થશે. શ્રીહરિના અભિપ્રાયોને મુક્તાનંદ સ્વામી સારી રીતે જાણતા. સુકાનંદ સ્વામી પણ જાણે ખરા, પણ નાના સાધુ એટલે મોટાને આગળ બહુ કહી ન શકે, મર્યાદા બહુ ને. અને બ્રહ્માનંદ સ્વામી મહારાજની મરજી જાણે, પણ મહારાજ ધામમાં ગયા વખતે બ્રહ્માનંદ સ્વામી હાજર નતા, એને મહારાજ જુનાગઢ મોકલી દીધા હતા. ગોપાળાનંદ સ્વામી બધું જ જાણે, પણ ગોપાળાનંદ સ્વામી ઉંમરમાં નાના,
મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી બધા મહાન સંતો મોટા, એટલે ગોપાળાનંદ સ્વામી પણ બહુ કહી ન શકે હો. એટલે નિત્યાનંદ સ્વામી ભારે સમર્થ હતા. એટલે નિત્યાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને કહ્યું કે તમારી જે પ્રમાણે મરજી હશે એ પ્રમાણે હું કરીશ, તેમાં લેસ માત્ર ફેર નહીં પડે, માટે કૃપા કરીને તમને જે કેવું હોય ને એ મને કયો, ત્યારે જે કેવું હોય તે. એટલે મુક્તાનંદ સ્વામી બહુ રાજી થયા, બે હાથ જોડી કરી અને નિત્યાનંદ સ્વામી ઉપર બે હાથ મૂક્યા મુક્તાનંદ સ્વામી, અને કહ્યું કે સ્વામી, દેહનો કાળ સમીપે આવી ગયો છે અને અંતરમાં અભિલાષાઓ ઘણી બધી અધૂરી મૂકીને જાઉં છું કે લ્યો મહારાજના ચરિત્રો લખવા, ચરિત્રો કહેવા, એ કેટલીક અભિલાષા અધૂરી રહી જાય છે મારી, એ મારી આશા અધૂરી તમે પૂર્ણ કરજો. હું હવે જાઉં છું મહારાજના ધામમાં. પણ મુક્તાનંદ સ્વામી વાત કરી કે સ્વામી, શ્રીહરિ જેવો અવતાર બીજો કોઈ થયો નથી. જેના દારૂણ પાપ હશે ને, જડમતી હશે ને આ વાત નહીં જણાય. જેની બુદ્ધિમાં પાપ રહ્યું હશે, એ આંખે દેખતો હશે ને તો એ માનશે નહીં. તેમના પાપ નાશ થાય ને એવો તમે કંઈક ઉપાય કરજો. એવા લોકોના અંતરના પાપ બળે એવા પ્રયાસ તમે કરજો. શ્રીહરિએ પ્રગટ થઈને આ શુદ્ધ ઉદ્ધવ સંપ્રદાયનું સ્થાપન કર્યું છે. તેમાં નીતિથી ચાલવું એ ધર્મ છે ને અનીતિમાં ચાલવું એ અધર્મ છે. શ્રીહરિને નીતિ ઉપર બહુ રુચિ છે. નીતિનું રાજ્ય ટકે છે, અનીતિનું રાજ્ય ઉડી જાય છે ક્યાંક. અને મહારાજે પોતાનો પ્રતાપ બંને દત્તપુત્ર આચાર્યોમાં ધારણ કરેલો છે. ઉદ્ધવ સંપ્રદાયના એ આચાર્ય છે. એ આચાર્ય જગતમાં સર્વોપરી થાય એમ તમે કરજો, એટલી મારા મનમાં ઈચ્છા છે, એ તમે માનજો. તમારો મને પૂર્ણ ભરોસો છે એમ મુક્તાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામીને કીધું. શ્રીહરિના પ્રતાપથી બ્રહ્મા પણ તમને જીતી શકે તેમ નથી, માટે કોઈક આચાર્યને લોપો આવે જીતવા તો તમે ત્યાં કને પહોંચી જાજો. નિત્યાનંદ સ્વામીને કે ધર્મ અને નીતિથી એમના મૂળ ઉખેડી નાખજો, બીજા કોઈક આવે તો, આપણા આચાર્યને જીતવા માટે. એટલે કે આ ઉદ્ધવ સંપ્રદાયનું નીચું ન જોખાય એનું તમે ધ્યાન રાખજો. આ સંપ્રદાય છે એ સર્વોપરી છે અને આ સંપ્રદાય સર્વોપરી રહેવો જોઈએ. નિત્યાનંદ સ્વામી કે નિત્યાનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી કે તમે મહા બુદ્ધિશાળી છો, એટલે ગમે એવા પંડિતો આવે કાશીથી, પણ આ સંપ્રદાયને એક અણુ માત્ર પણ નીચું આવવા દેશો નહીં. નીતિવાળા સંતોને સાથે લઈ અને જવું અને ધર્મકુળનું સ્થાપન કરવું. ત્યારે નિત્યાનંદ સ્વામીએ એ પ્રમાણે કરવાનું વચન આપ્યું અને ધર્માખ્યાન ગ્રંથ શોધવાનું પણ સ્વામીએ નિત્યાનંદ સ્વામીને સોંપ્યું. અને પોતે મુક્તાનંદ સ્વામી અંતરદ્રષ્ટિ કરી આખા બ્રહ્માંડમાંથી વૃત્તિ સંકેલી સ્વેચ્છાએથી આવેલા હતા અને સ્વેચ્છાએ મહારાજનું સ્મરણ કરતા કરતા શ્રીહરિના ધામમાં ગયા છે. સત્સંગ થયો ત્યારથી સદાયને માટે તેમની પોતાની ઈચ્છાઓ તજી દીધી હતી. મુક્તાનંદ સ્વામીએ પોતાની ઈચ્છા પ્રમાણે કાંઈ પણ નહીં કરવાનું, બસ. અને શ્રીહરિને આધીન થઈ મન કર્મ વચને વર્ત્યા હતા એવા મુક્તાનંદ સ્વામી દેહમાંથી વૃત્તિ સંકેલી હૃદયમાં શ્રીહરિને ધાર્યા. હૃદયાકાશમાં શ્રીહરિના પ્રગટ દર્શન થયા. મહારાજના દર્શન થયા એટલે 3 દેહથી તત્કાળ પૃથક થઈ ગયા પોતે. અને મૂર્તિનો જેવો પ્રકાશ છે એવું મુક્તાનંદ સ્વામીનું શરીર પણ પ્રકાશ થઈ ગયું. મહારાજની મૂર્તિ જેવા પ્રકાશવાળું શરીર થઈ ગયું. અને પ્રકાશવાળા શરીરમાં સ્વામી આ શરીર છોડી અને એમાં પોતે પ્રવેશ કરી અને શ્રીહરિની સાથે વિમાનમાં બેસી અને ધામમાં ગયા. આ મુક્તાનંદ સ્વામીની પ્રસંગની વાત એ કહી. અને હવે પછી શ્રીજી મહારાજ વડનગર પધાર્યા છે. ભક્તજનોને ખૂબ ખૂબ રાજી કરેલા છે. કથા અહીંયા કને જ વિરામ. બરાબર 49મા તરંગને અંતે ભગવાનના નામની સાથે આટલી સુધીની કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.